અંકલ ચશ્મા બતાવો તો નવા. હાજો. ઓ માય ગોડ. નું સાવ શાંતિ અને વાતાવરણ. ગુડ આફ્ટરનૂન. તો હું પહોંચી ગયો હાલ હોસ્પિટલમાં. તો તમે વિચારી રહ્યા છો કે આજે હું કેમ લેટ છું, બરાબર છે ભાઈ. કાલે હું લેટ ગયો હતો ઘરે, એ માટે આજે મને થોડીક આફ્ટરનૂન ઉપર ડ્યુટી ડૉક્ટરે ફિક્સ કરેલી છે. તો અંકલ નવા ચશ્મા લાવ્યા છે, બરાબર. અંકલ ચશ્મા બતાવો તો નવા. હાજો. કાલે પ્રમ દિવસે અંકલ ચશ્મા ઉપર બેસી ગયા હતા, તો આજે અંકલ નવા ચશ્મા લઈ આવ્યા છે. ખોલો ને. નથી ખુલતા. હાલો ખોલો. જો ખુલી ગયા. તો તમને ચશ્મા પહેરીને કેવું લાગ્યું? સારું લાગ્યું? તો આ એના જે નંબર હતા ને ઓલ્ડ, એ જ નંબરના એ ચશ્મા અંકલે કાઢ્યા છે. અને ત્યાં ઓલા ચશ્મા ઉપર બેસી ગયા હતા, એ તો તૂટી ગયા. આ જે ચશ્મા લઈ આવે નવા, તો એ ચશ્મા પહેરો તો કેવા લાગો તમે? એ ચશ્મા હમણાં પહેરી લેશે ને જોઈ લેશે એ કેવા લાગે. તો મસ્ત એવા લાગશે અમને. જો આ પહેરે, હા એકદમ સુપર લાગે છે. ચશ્મા પણ બહુ મસ્ત આવી ગયા છે અને એને પણ બેટર દેખાય છે, કારણ કે જે ઓલા ઓલ્ડ ચશ્મા હતા ને એ એમાં સાવ પૂરું થઈ ગયું. આમાં તો આ ચશ્મામાં એકદમ સુપર લાગે છે, એકદમ એટલે એકદમ મસ્ત લાગે. અને એને દેખાય પણ સારું છે એના જેવું છે. આ કાકા કટક પટક શું લાવ્યા તમે? ઓ માય ગોડ. કાકા મારા માટે નાસ્તો લાવ્યા છે, બરાબર. એને ખબર હતી કે હું ટિફિન જ લાવ્યો. કેમ કાકા આટલું બધું ટિફિન તમે આ બધું નાસ્તો લાવ્યા? બધું ગાંઠિયા છે. ઓ મૂંગા દાળ. મૂંગા દાળ એટલે મગ દાળ લાવ્યા છે કાકા. બહુ મસ્ત ગાંઠિયા લાવ્યા છે અને નાનું મોટું બાલાજીની પ્રોડક્ટ લાવ્યા છે. તો ચાલો હવે કાકા એમ કહે છે કે તું નાસ્તો કરી લે, તો હું નાસ્તો કરી લઉં. તો બહાર જવું છે નહીં મારે. કેમ કાકા નાસ્તો કરી લઉં ને અહીંયા? ચાલો હવે નાસ્તો કરીને મળીએ પરિવાર ઇવનિંગમાં, બરાબર. ગુડ ઇવનિંગ. તો હું આવ્યો છું અક્ષર મંદિરે ફરવા માટે, ડાયરેક્ટલી હોસ્પિટલથી. તો આજે અહીંયા જોઈ રહ્યા છો કે ઇવનિંગનું સાવ શાંતિ અને વાતાવરણ. તો અહીંયા હું આવ્યો, હાલમાં 5 PM થઈ ગયા છે. તો અહીંયા હું ફરવા માટે થોડી વાર આવ્યો. તો અહીંયા તમે જોઈ રહ્યા છો ઘણા બધા શ્રદ્ધાળુઓ પણ દૂરથી અહીંયા આવે છે અને આ લોકેશન પણ બહુ ફાઇન છે. તમે પણ દર્શન કરવા માટે આવો. અને અહીંયા ટાઈમ, તો હવે હું નીકળું છું હોસ્પિટલથી ઘરે જવા માટે. ફાઇનલી હવે 7 વાગી ગયા છે અને કાકા પણ હવે કાંઈક તૈયારી કરે. શું કાકા, શું તમે કરો છો? તો ચાલો હવે થોડીક વારમાં હું ઘરે જવા માટે નીકળી રહ્યો છું. અને આજે સન્ડેની વાત કરું તો સાવ ભંગાર સન્ડે ગયો છે સાવ. એટલે ચાલો થોડી વારમાં નીકળું. કાકા શું ગોતે છે? હે કાકા તમે શું ગોતો? ઓ આ કાકા મારા માટે સિક્કી રાખી છે, તો સિક્કી હું ખાઈ લઉં અને ચાલો નીકળી. અહીંયા અવર જવર મારે નીકળવાનું હોય છે. ત્યાં એક મંદિર છે, તો એના પણ મેં દર્શન કરી લીધા છે.
અને બાપુ હમણાં રસોઈ બનાવે છે. અને ચાલો તો ડાયરેક્ટલી અહીંયાથી નીકળી અને ડાયરેક્ટલી ઘરે જવાનું છે, નહીં તો પાછું ઘરે મમ્મી પપ્પા જેમ બોલશે કેમ મોડું થઈ ગયું આ મંદિર. અને પાછળ તમે જોઈ રહ્યા છો કે આ જંગલની વચ્ચે એકદમ સેન્ટરમાં આ મંદિર આવેલું છે. અને બધી સાઈડ અહીંયા જંગલ છે. તો ચાલો હવે નીકળીએ અને મળીએ કાલે. શુભરાત્રિ. રાધે રાધે.